ભરૂચના નંદીલાવ ખાતે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ। ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓનો લાભનો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે। જેના ભાગરૂપે આજરોજ ભરૂચ તાલુકાના નંદીલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોને કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ વિડીયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓએ ધરતી કરે પુકાર નાટક રજૂ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ દર્શાવ્યું હતું અને ઉપસ્થિત લાભાર્થીઓને મેરી કહાની મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યા હતા। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓએ વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને સારું પ્રદર્શન કરનાર ખેલાડીઓને સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ સહકારી સેવાઓનો લાભ ન લીધો હોય તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજના લાભ આપવા લોકોને અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલ, ઉપપ્રમુખ રણજીત, તાલુકા સભ્યો અને જયશ્રી વાછાની, સરપંચ લક્ષ્મી ચૌહાણ, ઉપસરપંચ પ્રકાશ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નંદેલાવ ગામમાં છે। ખૂબ સુંદર કાર્યક્રમ, બહુ મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરીમાં કાર્યક્રમ પૂરો થયો છે। એક નાનું સ્વરૂપ સરકારનું આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલના માધ્યમથી ગ્રામજનોને સુવિધાનો લાભ કેવી રીતે મળે અને એના માટેનું માર્ગદર્શન પણ અહીંયાથી અપાઈ રહ્યું છે। ખૂબ ઉત્સાહભર્યા વાતાવરણમાં ગામના આગેવાનોની હાજરીમાં નરેન્દ્રભાઈ મોદીની જે ઈચ્છા છે એ પ્રમાણે સરકારની જે જનકલ્યાણકારી યોજનાઓ છે એનાથી આખા ગામમાં અત્યાર સુધી જે લાભાર્થીઓને લાભ મળ્યો છે અને હવે જે લાભાર્થી બાકી છે એ બધા સુધી લાભ પહોંચે એ માટેનું એક સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર ગામ સંગઠિત થઈને પોતાના ગામના સાચા પાત્રતા ધરાવનાર લાભાર્થીને શોધીને આગામી સમયમાં ભારત સરકારની યોજનાનો લાભ એમને કેવી રીતે મળે અને એમનું જીવન ધોરણ ઊંચું આવે એવા ઉમદા હેતુ સાથે સુંદર વાતાવરણમાં નંદેલાવ ગામમાં કાર્યક્રમ સંપન્ન થવા ગયો છે।